આર્કિટેક્ચરલી જોવા જઈએ તો ખૂબ સારું તમારું મકાન કહેવાય, અને તમે આર્કિટેક્ટ છો એટલે નેચરલી એ વસ્તુ તો અહીંયા જોવા મળે છે. હવે દરેક જે મકાન હોય છે એની સંચિત ઉર્જા હોય છે, એટલે જ્યારે ઘરમાં એન્ટર થયા ત્યારે એની એનર્જી પ્રમાણે એવું લાગ્યું કે પગ ક્યારેક ક્યારેક કોઈને દુખતા હોય, ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે પાચન શક્તિ જે છે થોડી મંદ હોય એવો પ્રોબ્લેમ હોઈ શકે, પીઠની જે પાછળનો ભાગ છે એ ક્યારેક તમને દુખતો હોય, આવી નાની નાની સમસ્યાઓ આ જગ્યાએ દેખાય છે. અને ક્યારેક આંખો ભારે લાગતી હોય. એક પોઝિટિવ વસ્તુ અહીંયાની એ દેખાઈ રહી છે કે ઘર તમને બાંધી રાખતું હોય, એટલે આ એક સારી વસ્તુ અહીંની એનર્જી પ્રમાણે લાગે છે. તો આવું થાય છે ખરું? હા, એટલે ડાયજેસ્ટિવ સિસ્ટમના પ્રોબ્લેમ્સ એ રિકરન્ટ છે. એ અહીંયા આવ્યા પછી જ થયા એવું હું 100% ના કહી શકું, પણ હા થોડા ઘણા અંશે આ ઘરમાં થાય છે. આ ઘરમાં થાય છે. અને માથું ભારે રહેવું એ બધા જે પ્રોબ્લેમ્સ છે એમાંથી થોડા ઘણા અંશે પોસિબલ છે. બરાબર છે. હવે આ સમસ્યાઓ ક્યાંથી ઉદ્ભવી, કેવી રીતે ઉદ્ભવી એ આપણે દિશાની રીતે જોઈએ, કારણ કે મેં તો ઉર્જાની વાત કરી તમને. હવે દિશાની રીતે આપણે જ્યારે જોઈએ તમારા ઘરને ત્યારે ખ્યાલ આવે છે કે તમારા ઘરની જે એન્ટ્રી છે એ તમે થોડી રાઉન્ડ અબાઉટ લીધી છે, કે આપણે એન્ટર થઈએ પછી એક તમારું જે પહેલું સિટિંગ આવે છે, પછી આપણે થોડા અંદર આવીએ એટલે ફોયર આવે છે, એમાંથી તમારા લિવિંગ રૂમમાં આવાય છે. એટલે તમારી એન્ટ્રી તમે રાઉન્ડ અબાઉટ શેના માટે લીધી? પહેલી વાત તો ખરેખર મારા ઘરમાં સાઉથનું એન્ટ્રન્સ હતું, અને હવે વાસ્તુનો એક કોમન નિયમ છે કે સાઉથનું એન્ટ્રન્સ ના હોવું જોઈએ. તો એને દૂર કરવા માટે મેં એની એક્ઝેક્ટ સામેથી, જ્યાં મને મારું પેન્ટ હાઉસ છે એટલે મને આખું ટેરેસનું લોકેશન મળે છે, તો મેં એવું વિચાર્યું કે હું સાઉથનું એન્ટ્રન્સને કટ કરીને નોર્થમાંથી જ એન્ટ્રી લઉં અને ટેરેસમાંથી અંદર આવું. તો જે ફ્લેટમાં જે સીધા ડાયરેક્ટ ફ્લેટમાં જે એન્ટર થવાનું હોય એના કરતાં તમને એક અલગ એન્વાયરમેન્ટ મળે, અને એ આર્કિટેક્ચરલી મેં વિચાર્યું છે. ઓકે, એ વાત બરાબર છે. હવે એક જગ્યાએ આ કોન્ટ્રાડિક્શન મને દેખાઈ રહ્યું છે કે સાઉથની એન્ટ્રી ઓલવેઝ નેગેટિવ હોય એવું નથી હોતું, એટલે સાઉથમાં પણ સારી એન્ટ્રી છે. દર્શક મિત્રો ખાસ ધ્યાનમાં રાખો કે સાઉથ હંમેશા નેગેટિવ નથી. તમારી સાઉથમાં સાચી જગ્યાએ એન્ટ્રી હોય તો તેનો ફાયદો તમને જરૂરથી મળે છે, અને સાઉથથી ગભરાઈ અને તમે એન્ટ્રી બદલશો તો પહેલો તો ડિસએડવાન્ટેજ, તમે એન્ટ્રી બદલો છો તેના લીધે ડિસ્ટ્રક્શનનો તમને મળશે, અને બીજો ડિસએડવાન્ટેજ એ છે કે સાચી જગ્યાએ તમારી સાઉથની એન્ટ્રી છે તે બદલીને કદાચ તમે ખોટી જગ્યાએ પણ મૂકો, અને પૂર્વમાં પણ નેગેટિવ એન્ટ્રી હોય છે, તેથી પૂર્વ સારી અને દક્ષિણ ખરાબ તે માન્યતા ખોટી છે. હવે આ જે મકાન છે તેની એન્ટ્રી તેમણે નોર્થમાંથી લેવા પ્રયત્ન કર્યો છે, અને મુખ્ય કારણ સાઉથની એન્ટ્રી નથી લેવી તે છે, તેના લીધે નોર્થમાં એન્ટ્રી પણ યોગ્ય જગ્યાએ હોય તે જરૂરી છે, તે ક્લિયર કરવું જરૂરી છે. અચ્છા, આપે જે વાત કરી એના ઉપરથી મને એવો વિચાર આવ્યો કે ઘણી જે તોડફોડ વિશે આપે જે વાત કરી કે ઘણી બધી વાર અમે ઘણી બધી જગ્યાએ પ્રોજેક્ટ્સ કરતા હોઈએ છીએ, અને આજકાલ ક્લાયન્ટ્સનું એવું જ એમનો આગ્રહ હોય છે કે તમે વાસ્તુ પ્રમાણે કરો, અને વાસ્તુ કન્સલ્ટન્ટ અમારી સાથે પ્રોજેક્ટમાં ઇન્વોલ્વ થાય, અને એના પછી ઘણા બધા કોમ્પ્લિકેશન્સ ઊભા થાય છે. અને એ વિચારીને મને થયું કે હું આપની સાથે એ વસ્તુ ક્લિયર કરું કે એના વિશે આપનું શું મંતવ્ય છે. બીઇંગ એન આર્કિટેક્ટ હું પોતે સમજી શકું છું કે આવા વખતે કેવી સમસ્યા ઊભી થાય, કારણ કે બેઝિકલી વાસ્તુ એ વૈદિક આર્કિટેક્ચર છે, અને મોડર્ન આર્કિટેક્ચર સાથે જો એના પ્રિન્સિપલ્સ મેચ ન થતા હોય તે કરુણતા કહેવાય. પણ વાસ્તુના નિયમો એટલા રિજિડ નથી. જે વ્યક્તિ વાસ્તુને પૂરેપૂરું નથી જાણતા તે તોડફોડ કરાવે છે. આપણે ત્યાં દરેક દિશા માટેના નિયમો છે. ઇવન કન્સ્ટ્રક્શન થઈ ગયું હોય અને પછી એક ઈંટ પણ ખસેડ્યા વગર જો આપણે કંઈ એમાં પોઝિટિવ એનર્જી જનરેટ કરવી હોય, એટલે કે વાસ્તુ દોષનું નિવારણ કરવું હોય, તો એના પણ નિયમો છે. પણ તકલીફ એ થાય છે કે જે વ્યક્તિ ઓછું જાણે છે અથવા તો નથી જાણતી તે ક્યારેક ઇન્વોલ્વ થઈ જાય છે, તેથી આખો વિષય છે તેને લોકો માનવા માટે સક્ષમ નથી થતા, અને ક્યારેક ક્રિટિસાઇઝ પણ થાય છે આ વિષય. એટલે આ જગ્યાએ મારે કહેવું ખૂબ જરૂરી છે કે વાસ્તુનો જે વિષય છે તે ખૂબ વિશાળ છે, તે સીમિત નથી, અને દરેક વસ્તુ માટેના સોલ્યુશન્સ એની અંદર આવેલા છે. વાસ્તુની અંદર વિજ્ઞાન છે, કારણ કે વિન્ડ ડિરેક્શન, ઓરિએન્ટેશન, જે સાઉથ વોલ છે એના માટેના નિયમો છે,
આપણે જાણીએ છીએ કે લી કોર્બ્યુઝિયરને સાઉથ વોલ માટે નેશનલ ઇન્ટરનેશનલ એવોર્ડ મળેલો છે, જે આપણા ભારતીય વાસ્તુમાં તો હજારો વર્ષ પહેલાં લખાયેલું છે કે સાઉથ વોલ આવી જ હોવી જોઈએ. એટલે મને લાગે છે કે આ તમારી જે વાત છે તે અધૂરી વાત છે. પૂરી વાત એવી છે કે વાસ્તુશાસ્ત્ર જે છે તે સંપૂર્ણ છે. હવે તમારા ઘરની આપણે વાત કરીએ તો તમારો જે લિવિંગ રૂમ છે તે એકદમ પરફેક્ટ જગ્યાએ છે, કારણ કે નોર્થ ઇસ્ટ એટલે કે ઈશાનમાં આવેલો છે. અને ઈશાનમાં જ્યારે લિવિંગ રૂમ હોય ત્યારે તમને અહીંયા ગેધરિંગ કરવાનું વધારે ગમે, અહીંયા બેસવાનું, એટલે તમારો મેક્સિમમ ટાઈમ તમે લિવિંગ રૂમમાં કાઢતા હોય એવું બની શકે. એવું થાય છે ખરું? હવે લાઈક અહીંની કલર સ્કીમ ઓલમોસ્ટ સારી છે, પણ તો પણ મને એવું લાગે છે કે એને વધારે સારી તમારે જો કરવી હોય તો તમે તમારા પ્રોજેક્ટની અંદર ઈશાનની અંદર જ્યારે પૂર્વની દિવાલ બનાવો છો ત્યારે ત્યાં લેમન યલો અથવા તો યલોના લાઇટ શેડ્સ તમે લઈ શકો. અહીંયા ગોલ્ડન કલર છે એ સારો ગણી શકાય, પણ આ રીતે તમે કામ કરી શકો. બીજું, તમારી બેઠક વ્યવસ્થા જે છે તે નોર્થ ઇસ્ટ ફેસિંગ હોવી જોઈએ, એટલે ઈશાન તરફ મુખ રાખીને તમે બેસો અને તમારું ટીવી છે એ પૂર્વ તરફ આવે એ રીતની વ્યવસ્થા તમે કરો તો આઈડિયલ કહેવાય વાસ્તુ પ્રમાણે. એટલે એ તમારે કરવું જરૂરી છે. બીજી મને બે નેગેટિવ વસ્તુ તમારે ત્યાં દેખાય છે. એક છે તમારું એક્વેરિયમ અને બીજું આ જે ઝાડ અહીંયા મૂકેલું છે એ. એક્વેરિયમ ભારતીય વાસ્તુમાં એનો નિષેધ છે, કારણ કે તમારી જે પછીની જનરેશન છે એના પ્રોગ્રેસમાં ક્યાંક ને ક્યાંક એ હર્ડલ ઊભો, ફિઝિકલ જે પ્રોગ્રેસ આપણે કહીએ, તમને એવું લાગે કે એ ક્યાંક ને ક્યાંક હર્ડલ્સ આવે છે. એટલે એક્વેરિયમ ન રાખવું જોઈએ, કારણ કે માછલી જે દરિયામાં તરવા માટે બની છે એને આપણે પૂરી રાખીએ છીએ અને રૂંધામણની એનર્જી આપણા જીવનમાં આવતી હોય છે. બીજું, આ જે ઝાડ છે તમે અહીંયા શું કામ મૂક્યું છે? આ એક વાત કરીએ આપણે એક્વેરિયમની અને બીજી આ બાંબુની. એ બંને વસ્તુ મેં મારા શોખથી મૂકી છે, નહીં કે કોઈ વાસ્તુ કે ફેંગશુઈ કે કોઈ પણ વસ્તુ વિચારીને, પણ મને એવું હતું કે ઘરમાં કંઈ લાઈવ વસ્તુ હોય તો આપણને મજા આવે, બસ એ માટે જ મેં પણ એક્વેરિયમની મેં વાત કરી. બીજું, બાંબુ તમે જે મૂક્યા છે એ પણ આકાશને અડવા માટે બનેલા છે. આવા મિનિએચર બાંબુની અંદર આપણે એને રૂંધી નાખીએ છીએ, એનો વિકાસ અટકાવીએ છીએ, એટલે એની પણ રૂંધામણની અસર આપણી ઉપર આવે. એટલે આ જગ્યાની એનર્જી સપોર્ટ કરે છે, પણ જેમ જેમ સમય જતો જાય તેમ તેમ તમને એવું લાગે કે એનર્જી આ બધી વસ્તુઓના લીધે ઓછી થઈ રહી છે. એટલે ખાસ આવી વસ્તુ તમારા ઘરમાં કે પ્રોજેક્ટમાં ન મૂકો, તે ખૂબ જરૂરી છે. આ વસ્તુને આ એંગલથી તો મેં કોઈ દિવસ વિચારી જ નથી. હવે હું બીજા પ્રોજેક્ટમાં ખરેખર ધ્યાન રાખીશ. બરાબર છે. અને બીજી લાઈવ વસ્તુ ઘણી બધી મૂકી શકાય એવું છે. તો જે ઇન્ડોર પ્લાન્ટ્સ છે એમાં આપણા ભારતીય વાસ્તુમાં જે સપોર્ટ જેને કરીએ છીએ એવા જરૂરથી મૂકવા જોઈએ. અને એના પણ સાયન્ટિફિક રીઝન છે, જેમ કે તુલસી આંગણામાં હોવું જોઈએ. તો તુલસી છે એ એન્ટીઓક્સિડન્ટ છે, એ ઇવન મેડિકેશન માટે પણ વપરાય છે. તો એ આંગણામાં હોય એ સારું કહેવાય. એ માત્ર દેખાવ નહીં પણ બીજી રીતે પણ ઉપયોગી થાય છે. હવે તમારા ઘરની બીજી જગ્યાઓ પણ આપણે જોઈ લઈએ.